વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અગત્યની ગાણિતિક પ્રક્રિયા શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે મધ્યમ પદનું વિભાજન. આ જે ગાણિતિક પ્રક્રિયા છે એ ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. મધ્યમ પદનું વિભાજન અમુક ચોક્કસ નિયમોને અનુસરે છે. સૌથી પહેલાં તો હું તમને ઓળખ આપીશ કે મધ્યમ પદનું વિભાજન કઈ ગાણિતિક ટર્મ્સ માટે કરી શકાય. તો એ જે હશે એ આપણું હશે ax² + bx + cના સ્વરૂપમાં. આ જે પ્રથમ હશે એને આપણે પ્રથમ પદ તરીકે ઓળખીશું, વચ્ચે હશે એને મધ્યમ પદ તરીકે, અને જે અંતિમ હશે એને અંતિમ પદ તરીકે ઓળખીશું. બીજું કે દ્વિઘાત બહુપદી માટે આપણે મધ્યમ પદનું વિભાજન કરીશું, તો એક્સના વર્ગ વાળું જે પદ હશે એનો જે સહગુણક હશે એને આપણે a તરીકે ઓળખીશું. એક્સનો જે સહગુણક હશે એને આપણે b તરીકે ઓળખીશું, અને એકલું જે પદ હશે એને આપણે c તરીકે ઓળખીશું. તો સૌ પ્રથમ આપણે નિયમ સમજીએ કે નિયમ સમજવા માટે આપણે a અને cનો ગુણાકાર કરવાનો છે. a એટલે કે એક્સના વર્ગનો સહગુણક, અને c એટલે કે જે અચળ સંખ્યા છે અંતિમ પદ એ. બંનેનો ગુણાકાર કરીશું. હવે આપણે ગુણાકાર કરીશું તો આપણી પાસે બે ઓપ્શન રહેશે. એક, કાં તો ગુણાકાર આપણને ધન મળે, કાં તો ગુણાકાર આપણને ઋણ મળે. હવે જો ગુણાકાર ધન હોય તો આપણે જે ગુણાકાર કર્યો છે a × c એના અવયવ પાડવાના છે. એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો b જેટલો, એટલે કે મધ્યમ પદનું જે સહગુણક છે ને એના જેટલો થાય. ત્યાર પછી વાત આવશે સંજ્ઞાની, કે આપણે મધ્યમ પદના અવયવ તો પાડી દીધા, પરંતુ એ જે અવયવ છે એની સંજ્ઞા કઈ લેવી. તો નીચે એનો પણ એક પોઈન્ટ આપેલો છે કે બંને અવયવોની સંજ્ઞા મધ્યમ પદ જેવી હશે. આપણે એનું નિયમો સમાપ્ત કર્યા પછી ઉદાહરણ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. ત્યાર પછી બીજી પરિસ્થિતિ કે જો a અને cનો ગુણાકાર ઋણ હોય તો આપણે એવા અવયવ પાડવાના છે કે જેથી અવયવોની બાદબાકી b જેટલી થાય. એનો અર્થ એ થયો કે જો a અને cનો ગુણાકાર ધન હોય તો અવયવ એવા હોવા જોઈએ કે જેનો સરવાળો b જેટલો થાય, અને જો a અને cનો ગુણાકાર ઋણ હોય તો અવયવોની બાદબાકી b જેટલી થવી જોઈએ. ઓકે. ત્યાર પછી સંજ્ઞા, તો બંને અવયવ પૈકી મોટા અવયવની સંજ્ઞા મધ્યમ પદ જેવી અને નાના અવયવની સંજ્ઞા તેનાથી વિરુદ્ધ હશે. બરાબર છે. આપણે આ બંને નિયમોને અનુસરે તેવો ઉદાહરણ જોઈએ કે જેનાથી આપણને આગળ ખ્યાલ આવશે. સૌથી પહેલાં કે x² + 4x + 3 આ એક દ્વિઘાત બહુપદી છે. હવે એમાં આપણે મધ્યમ પદનું વિભાજન કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં કે એક્સના વર્ગનો સહગુણક એટલે કે a છે 1, c એટલે કે અંતિમ પદ જે છે એ આપણું છે 3. બંનેનો ગુણાકાર કરીશું તો 1 × 3 એટલે 3 થઈ જશે. હવે આપણે નિયમ પ્રમાણે કે આપણો જે ગુણાકાર છે એ ધન આવેલો છે, તો આપણે અહીંયા આ નિયમમાં જઈશું કે a × cનો ગુણાકાર ધન હોય. બરાબર. તો નિયમ જુઓ કે a × cના એવા અવયવ પાડો કે જેનો સરવાળો b જેટલો થાય. હવે b તરીકે આપણા પદમાં છે 4, તો 3ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો 4 થાય. એટલે 3 × 3 અને 3 + 1 તો 4. જો મેં અહીંયા અવયવ લખ્યા છે.
1 3 3 અને 1 વત્તા 3 કરશો તો થઈ જશે 4. બરાબર, એટલે કે મધ્યમ પદ જેવું આપણું મધ્યમ પદનો જે સહગુણક છે બી એટલો આપણો સરવાળો થઈ ગયો છે. હવે આપણે એ પદને લખવાના કઈ રીતે? તો જુઓ, પ્રથમ પદ એક્સનો વર્ગ એવું ને એવું લખી નાખ્યું છે. 3 અંતિમ પદ એ પણ એવું ને એવું લખી રાખ્યું છે. હવે મધ્યમ પદ એના આપણે વિભાજન કરી અને બે અવયવ મેળવ્યા છે, એક અને એક 3. ચલ તરીકે એની સાથે એક્સ છે એટલે આપણો આવશે 1x અને 3x. પણ એની સંજ્ઞા કઈ રાખવાની? તો જુઓ નિયમ કે બંને અવયવોની સંજ્ઞા મધ્યમ પદ જેવી હશે. તો અહીંયા મધ્યમ પદની સંજ્ઞા વત્તા છે, પ્લસ છે, તો બંને અવયવોની સંજ્ઞા આપણે શું કરી નાખી છે? પ્લસ કરી નાખી છે. બરાબર છે. એટલે આ નિયમ કે જેમાં આપણને a ગુણ્યા c ધન હોય તો એને આપણે કઈ રીતે ઉપયોગ કરવો તે આપણે ઉદાહરણ દ્વારા જોયું. આગળનું સાદુરૂપ પણ આપણે આપી દઈએ. પ્રથમ બે પદમાંથી x સામાન્ય નીકળશે એટલે અંદર x વત્તા 1 રહી જશે, વત્તા આ બંને પદમાંથી 3 સામાન્ય નીકળે એમ છે એટલે અંદર રહી જશે x વત્તા 1. મધ્યમ પદનું વિભાજન જ્યારે આપણે કરીશું તો કૌંસમાં જે બે આપણને અવયવ મળ્યા છે બંને સરખા હશે, જેને આપણે સામાન્ય લઈ x વત્તા 1 લખી નાખ્યું. બાકી રહેલ પદ x વત્તા 3 એટલે આ રીતે આપણા એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 3ના અવયવ આપણે પાડ્યા તો આપણને બે અવયવ મળી ગયા, એક x વત્તા 1 અને બીજું x વત્તા 3. હવે આપણે બીજા ઉદાહરણ તરફ આગળ વધીએ. તો દ્વિઘાત બહુપદી છે એક્સનો વર્ગ ઓછા 5x ઓછા 6, આ -6 છે. તો નિયમ જે છે કે a ગુણ્યા c આપણે કરવું છે. તો a તરીકે એક્સનો વર્ગનો સહગુણક 1 અને c તરીકે 6, પરંતુ અહીંયા આગળ ઋણ સંજ્ઞા હોવાથી આપણે -6 લખવું પડશે. એટલે આપણો જવાબ આવી ગયો -6. બરાબર. એટલે હવે આપણે a ગુણ્યા c આપણને ઋણ મળ્યું છે એટલે હવે અહીંયા આવવું પડશે કે a ગુણ્યા cના અવયવ પાડો કે જેથી તેની બાદબાકી b જેટલી થાય. અહીં b તરીકે આપણી પાસે -5 છે એટલે આપણે 6ના એવા અવયવ પાડવા છે કે જેની બાદબાકી 5 થાય. એટલે અહીંયા આવી જશે 6 ગુણ્યા 1 એટલે 6 1 6, 6 ગુણ્યા 1 એટલે 6 અને 6 ઓછા 1 એટલે કે 5. બરાબર. હવે વાત આવે છે સંજ્ઞાની કે બંને અવયવ પૈકી મોટો અવયવની સંજ્ઞા મધ્યમ પદ જેવી અને નાના અવયવની સંજ્ઞા તેનાથી વિરુદ્ધ હશે. તો અહીંયા આપણે જોઈશું તો મોટો અવયવ આવશે 6 અને મધ્યમ પદની સંજ્ઞા ઋણ છે એટલે આપણે અહીંયા માઇનસ કરીશું. બરાબર. અને નાના અવયવની સંજ્ઞા એનાથી વિરુદ્ધ એટલે કે પ્લસ આવશે. બરાબર. હવે આપણે ફરી પાછું કે એક્સનો વર્ગ એટલે કે પ્રથમ પદ એવું જ લખી નાખીશું, અંતિમ પદ -6 પણ એવું લખી નાખીશું. અહીં -6 અને 1 ચલ તરીકે x છે એટલે -6x વત્તા 1x આવશે. બરાબર. આ આપણે મધ્યમ પદના ભાગલા પાડી દીધા. -6x વત્તા 1x કરીને તમે વેરીફાઈ કરશો તો જવાબ આવશે -5x. બરાબર છે. એટલે આ આપણા મધ્યમ પદના વિભાજનના નિયમો છે અને આ નિયમને અનુસરીશું તો આપણા ધોરણ 10માં પ્રકરણ 2, પ્રકરણ 4, પ્રકરણ 5 આપણા માટે ખૂબ જ સરળ બની રહેશે. હવે આપણે આગળના અવયવ પાડવા માટે પહેલા અને બીજા પદમાંથી x સામાન્ય નીકળી શકશે એટલે અહીંયા આવશે x ઓછા 6 વત્તા ત્રીજા અને ચોથા પદમાંથી કંઈ પણ સામાન્ય નીકળે એમ છે નહીં એટલે આપણે 1 સામાન્ય કાઢીશું, અંદર રહેશે x ઓછા 6. જો મેં તમને આગળ કીધું એમ કે કૌંસમાં રહેલા પદો સમાન થઈ જશે જેને આપણે ફરી પાછું સામાન્ય કાઢી લઈશું x ઓછા 6 તરીકે. બાકી રહેશે x વત્તા 1. આમ એક્સનો વર્ગ ઓછા 5x ઓછા 6 આ આપણી દ્વિઘાત બહુપદીનું મધ્યમ પદના વિભાજન દ્વારા આપણે બે અવયવ મેળવ્યા છે. એક છે x ઓછા 6 અને બીજું છે x વત્તા 1. આ આપણા મધ્યમ પદના વિભાજનને લગતો આ કન્સેપ્ટ અહીં મૂકવામાં આવ્યો છે. આવા ધોરણ 10ને લગતા ધોરણ 10ના ગણિતના દરેક પ્રકરણને લગતા વિડીયો
આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે.